ભાઈ પહેલા તો ખાલી બહાર જ જીતતા હતા, હવે હોમ ગ્રાઉન્ડ ઉપર પણ જીતવાનું શરૂ કરી દીધું છે. આરસીબી ઇઝ ટ્રુલી બેક. 12 બોલમાં ફક્ત 18 જ રન જીતવા માટે જોઈતા હતા, તેમ છતાં આ સ્કોરને ડિફેન્ડ કરીને આરસીબીની ટીમે રાજસ્થાન રોયલ્સને હરાવી દીધું છે. પોઈન્ટ્સ ટેબલમાં હવે મુંબઈની ટીમ આરસીબીથી નીચે આવી ગઈ છે. કિંગ વિરાટ કોહલી પણ ઓરેન્જ કેપના લિસ્ટમાં બીજા નંબર ઉપર પહોંચી ગયા છે. 3 ટીમો 12 પોઈન્ટ્સ ઉપર છે, જ્યારે 3 ટીમો 10 પોઈન્ટ ઉપર. એટલે આઈપીએલની પ્લેઓફમાં પહોંચવાની રેસ બરાબરની જામી છે. આજે સાંજે ચેન્નઈ અને હૈદરાબાદ વચ્ચે કરો યા મરોનો મુકાબલો થવાનો છે. જે ટીમ હારી જશે એ આઈપીએલ 2025 ની બહાર ફેંકાઈ જવાની છે. કયા મોટા ફેરફાર થવાના છે ચેન્નઈની ટીમમાં? ચેન્નઈના કોચે તો કહી દીધું છે કે અમે તો બાકીની 6 માંથી 6 મેચો જીતવાનો ટ્રાય કરવાના છીએ. કરીશું આ બધી જ વાતો ડિટેલમાં આપણે આ વિડીયોમાં. પરંતુ એની પહેલા જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો ભાઈ અત્યારે નીચે આપેલા લાલ બટન ઉપર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે હું આઈપીએલ ને લગતા આ જ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ ડેઈલી આપણી ગુજરાતી ભાષામાં બનાવતો હોઉં છું. અને હા, સબસ્ક્રાઇબ કરવાની સાથે સાથે નોટિફિકેશન પણ ઓન કરી દેજો કે જેથી કરીને આવા બધા જ વિડીયો સૌથી પહેલા તમારા સુધી પહોંચી જાય. આઈપીએલ ની બધી જ સુપરફાસ્ટ અપડેટ, ફેન્ટાસી ઓફર્સ અને ગીવ અવે અને લાઈવ મેચ જોવા માટેની લિંક તરત જ મેળવવા માટે આપણી ટેલિગ્રામ ચેનલ ખાસ જોઈન કરી લેજો. લિંક મેં નીચે આપેલી છે. હેલો ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો આઈપીએલ ની વાતો વિથ ઈશાન જોશી. કેમ છો ભાઈ? મજામાં? બેંગ્લોર અને મુંબઈ આ બંને ટીમો એકદમ રાઈટ ટાઈમ ઉપર આઈપીએલ માં પીક કરી રહી છે. રાજસ્થાન સામે ઓલમોસ્ટ હારી ગયેલી મેચમાં કમબેક કરીને આરસીબી ની ટીમ પોતાની પહેલી હોમ મેચ જીતી ગઈ છે. કિંગ વિરાટ કોહલીની 5મી 50, જોશ હેઝલવુડની મેજિકલ ઓવર અને જીતેશ શર્માની બ્રિલિયન્ટ વિકેટ કીપિંગ. આ બધી જ વાતો ડિટેલમાં કરીએ એની પહેલા આજે સાંજે રમાનારી મેચ ઉપર એક નજર મારી લઈએ. યસ, ઇટ્સ ચેન્નઈ સુપર કિંગ વર્સિસ સનરાઈઝર્સ હૈદરાબાદ. બંને ટીમોને પ્લેઓફમાં પહોંચવા માટે તેમની બાકીની બધી જ મેચો જીતવી ખૂબ જ જરૂરી છે. એટલે આ મેચ જે હારી જશે એ આઈપીએલ 2025 માંથી ઓફિશિયલી બહાર ફેંકાઈ જવાનું. ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં આજે સાંજે 7:30 વાગ્યા મુકાબલો રમાવાનો છે. સૌથી પહેલા જો પિચની વાત કરીએ તો આ ગ્રાઉન્ડ ઉપર અત્યાર સુધી રમાયેલી બધી જ મેચોમાં પહેલા બેટિંગ કરવાવાળી ટીમ 160 થી લઈને 190 રન સુધી સ્કોર કરતી જોવા મળી છે. એટલે આ મેચમાં પણ જો બેટ્સમેનોનો ધબડકો ના થઈ જાય તો આપણને 160 થી 180 રન તો ઇઝીલી થતા જોવા મળવાના છે. આમ તો ચેન્નઈનું આ ચેપોક સ્ટેડિયમ એ સીએસકે નો ગઢ તરીકે ઓળખાતું હતું, પરંતુ આઈપીએલ 2025 માં મોટે ભાગે બધી જ ટીમો આવીને સીએસકે ને આ જ ગ્રાઉન્ડ ઉપર હરાવી રહી છે. અને હૈદરાબાદના રેકોર્ડની વાત કરીએ તો અત્યાર સુધી આઈપીએલના ઇતિહાસમાં હૈદરાબાદની ટીમ ક્યારેય સીએસકે ને આ ગ્રાઉન્ડ ઉપર હજી સુધી નથી હરાવી શકી. ઇનફેક્ટ જો બંને ટીમોના હેડ ટુ હેડ રેકોર્ડ્સની વાત કરીએ તો એમાં પણ આપણને ચેન્નઈનો દબદબો જોવા મળે છે. ચેન્નઈ અને હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધી આઈપીએલના ઇતિહાસમાં ટોટલ 21 મેચો રમાયેલી છે, જેમાંથી 15 વખત ચેન્નઈની ટીમ જીતી છે અને ફક્ત 6 જ મેચો હૈદરાબાદની ટીમ જીતી શકી છે. અને અત્યારના કરંટ ફોર્મની વાત કરીએ તો આ બંને ટીમો 8 માંથી 6 મેચો હારીને પોઈન્ટ્સ ટેબલના બોટમ 2 માં ચાલી રહી છે. શું લાગે છે તમને આ મેચ કોણ જીતશે અને કઈ ટીમ આઈપીએલ 2025 માંથી બહાર ફેંકાઈ જશે? એમના નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. બંને ટીમોની પ્લેઇંગ 11 કેવી રહેશે એની વાત કરીએ તો સૌથી પહેલા તો સીએસકે ના ટોપ ઓર્ડરમાં આપણને સાઈક રશીદ, રચિન રવિન્દ્ર અને આયુષ માત્રે રમતા જોવા મળવાના છે. ત્યારબાદ મિડલ ઓર્ડરમાં કદાચ સીએસકે ની ટીમ ડેવાલ્ડ બ્રેવિસને પણ મોકો આપી શકે છે. એના સિવાય રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, વિજય શંકર અને મહેન્દ્રસિંહ ધોની તો છે. અને બોલિંગ ડિપાર્ટમેન્ટમાં આપણને નૂર અહેમદ, ખલીલ અહેમદ અને અંશુલ કંબોજ પર રમતા જોવા મળી શકે છે. રવિચંદ્રન અશ્વિનને સીએસકે ની ટીમ ઇમ્પેક્ટ પ્લેયર તરીકે પણ આ મેચમાં યુઝ કરી શકે છે. એક બે પ્લેયર્સને બાદ કરી દઈએ તો બીજા કોઈ પણ પ્લેયરનું અત્યાર સુધી આઈપીએલ 2025 માં આપણને ખાસ કંઈ પરફોર્મન્સ જોવા નથી મળ્યું. અને ખાલી સીએસકે જ નહીં, હૈદરાબાદની ટીમની પણ આવી જ હાલત છે. ઓન પેપર જોવા જઈએ તો હૈદરાબાદની ટીમ એકદમ સ્ટ્રોંગ લાગે છે, પરંતુ આઈપીએલ 2025 માં આપણે જેમ પરફોર્મન્સ જોયું છે એમ એક પણ બેટ્સમેન જોઈએ એવા ફોર્મમાં હજી સુધી જોવા નથી મળ્યા. પ્લેઇંગ 11 ની વાત કરીએ તો ટોપ ઓર્ડરમાં ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઈશાન કિશન, એન્ડ્રિચ ક્લાસેન, નીતિશ રેડ્ડી અને અનિકેત વર્મા. અને જો બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો એમાં કેપ્ટન પેટ કમિન્સ, હર્ષલ પટેલ, જીસાન અંસારી, ઈશાન મલિંગા અને જયદેવ ઉનડકટ આપણને રમતા જોવા મળી શકે છે. શું લાગે છે ભાઈ તમને? કઈ ટીમની પ્લેઇંગ 11 વધારે સ્ટ્રોંગ છે? એમને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. ચેન્નઈ અને હૈદરાબાદ વચ્ચે રમાનારી આ મેચ માટે મારી વિઝન 11 ની ટીમ કંઈક આવી જોવા મળી રહી છે. જો તમે પણ હજુ વિઝન 11 એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો બધા જ નવા યુઝર્સ માટે એક જોરદાર ઓફર ચાલી રહી છે. ફક્ત 1 જ રૂપિયામાં હવે તમને 2 કરોડનું મેગા કોન્ટેસ્ટ જોઈન કરવાનો મોકો મળી જાય છે. યસ, ફક્ત 1 જ રૂપિયામાં. અને એટલું જ નહીં, વિઝન 11 ઉપર આઈપીએલ ની દરેક મેચમાં તમને 1 લાખનું ફ્રી ગીવ અવે કોન્ટેસ્ટ પણ જોવા મળી જાય છે. તો ભાઈ મારું તો આ રૂટીન છે, દરેક મેચ પહેલા હું આ 2 કોન્ટેસ્ટ ખાસ જોઈન કરી લઉં છું. એક તો 1 રૂપિયા વાળું કોન્ટેસ્ટ અને એક ફ્રી ગીવ અવે વાળું. તમે પણ ફટાફટ નીચે આપેલી લિંક ઉપરથી ક્લિક કરીને વિઝન 11 એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને આજે સાંજે રમાનારી મેચ માટે આ 2 કોન્ટેસ્ટ ખાસ જોઈન કરી લેજો. હવે ગઈકાલે રમાયેલી મેચની વાત કરીએ તો ભાઈ એક સમયે તો એમ લાગ્યું કે આરસીબીની ટીમ આ મેચ પણ હારી જવાની છે. 12 બોલમાં ખાલી 18 જ રન જીતવા માટે જોઈતા હતા. 10 માંથી 8-9 વાર તો તમે કહેશો કે ભાઈ ઇઝીલી બેટિંગ વાળી ટીમ આ મેચ જીતી જાય. પણ ભાઈ વોટ એન ઓવર ફ્રોમ જોશ હેઝલવુડ. શરૂઆતની વાત કરીએ તો રાજસ્થાન રોયલ્સની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરી રહેલી બેંગ્લોરની ટીમને વિરાટ કોહલી અને ફિલ સોલ્ટે એક જોરદાર શરૂઆત ફરી એક વખત અપાવી દીધી હતી. ફિલ સોલ્ટ તો 26 રન કરીને આઉટ થઈ ગયા હતા, પરંતુ કિંગ વિરાટ કોહલી એક અલગ જ મૂડમાં રમી રહ્યા હતા. દેવદત્ત પડીકલ સાથે મળીને વિરાટ કોહલીએ રાજસ્થાનના બધા જ બોલર્સને
શોટ્સને ચારે બાજુ ફટકાર્યા હતા. ફક્ત 42 જ બોલમાં વિરાટ કોહલીએ 8 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 70 રન મારી દીધા હતા. ભાઈ વિરાટ કોહલીની IPL 2025માં આ 5મી 50 હતી અને આ સાથે જ તેઓ હવે ઓરેન્જ કેપના લિસ્ટમાં પણ બીજા નંબર ઉપર આવી ગયા છે. ભાઈ પેલું કહેવાય ને કે રન મશીન ઇઝ બેક. ગમે તેમ કરીને વિરાટ કોહલી ઓરેન્જ કેપના લિસ્ટના ટોપ 5 માં તો આવી જ જાય છે. દેવદત્ત પડીકલની પણ આ સતત ત્રીજી જોરદાર ઇનિંગ હતી. દેવદત્ત પડીકલે રાજસ્થાન સામેની આ મેચમાં ફક્ત 27 જ બોલમાં 50 ફટકારી દીધી હતી. છેવટે ટીમ ડેવિડ અને જીતેશ શર્માના ફિનિશિંગ ટચની મદદથી RCBની ટીમ 20 ઓવરમાં 205 રન સુધી પહોંચી ગઈ હતી. રાજસ્થાનની ટીમના બોલિંગ પરફોર્મન્સની વાત કરીએ તો જોફ્રા આર્ચર અને હસરંગા સિવાય બીજા એક પણ બોલર બિલકુલ ઇફેક્ટિવ જોવા ન મળ્યા હતા. હવે ચેસ કરવા માટે જ્યારે રાજસ્થાન રોયલ્સની ટીમ ઉતરી તો ભાઈ પહેલા જ બોલથી યશસ્વી જયસ્વાલે પોતાના ઇન્ટેન્ટ ક્લિયર કરી દીધા હતા. ભાઈ ભુવનેશ્વર કુમાર સામે શું શોટ હતો એ પહેલા બોલ ઉપર. બીજી બાજુ 14 જ વર્ષના વૈભવ સૂર્યવંશીએ પણ 2 છગ્ગા ફટકારીને રાજસ્થાન રોયલ્સને એક ધમાકેદાર શરૂઆત અપાવી દીધી હતી. જોકે ભુવનેશ્વર કુમારના એક્સપિરિયન્સ સામે તેઓ ક્લીન બોલ્ડ થઈ ગયા હતા. એટલે એક બાજુ તો વિકેટ પડી ગઈ હતી પરંતુ બીજી બાજુ યશસ્વી જયસ્વાલનું તોફાન ચાલુ જ હતું. 19 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 49 રન ફટકારીને યશસ્વી જયસ્વાલ આઉટ થઈ જાય છે. જો કદાચ યશસ્વી જયસ્વાલ થોડું લાંબુ રમ્યા હોત તો કદાચ આ મેચનું રિઝલ્ટ કંઈક ઓર જ હોત. ત્યારબાદ નીતિશ રાણા અને કેપ્ટન રિયાન પરાગને સ્ટાર્ટ તો મળે છે પરંતુ તેઓ મોટી ઇનિંગમાં કન્વર્ટ કરવામાં ફેલ થઈ જાય છે. ભાઈ કૃણાલ પંડ્યાને પણ અહીંયા ક્રેડિટ આપવી પડે. આપણે અત્યાર સુધી RCBની ટીમમાં જ્યારથી યુઝીભાઈ ગયા છે ત્યારથી એક પણ ક્વોલિટી સ્પિનર નથી જોયો પરંતુ આ વખતે IPL 2025માં કૃણાલ પંડ્યાની સાથે સાથે સુયશ શર્મા પણ મિડલ ઓવર્સમાં એકદમ ઇફેક્ટિવ બોલિંગ કરી રહ્યા છે અને આજે રાજસ્થાન સામેની મેચમાં પણ કૃણાલ પંડ્યાએ નીતિશ રાણા અને કેપ્ટન રિયાન પરાગને આઉટ કરીને આખી ગેમ જ એક સમયે બદલી નાખી હતી. પણ ભાઈ IPL છે એટલે ફરી એક વખત ગેમમાં ટ્વિસ્ટ આવે છે. ભુવનેશ્વર કુમારની એક જ ઓવરમાં 22 રન ફટકારીને ધ્રુવ જુરેલ ફરી એક વખત ગેમને રાજસ્થાન બાજુ શિફ્ટ કરી નાખે છે. હવે 12 બોલમાં 18 રનની જરૂર હતી એટલે જનરલી તો આને બેટિંગ ટીમની ગેમ કહેવાય. પણ રાજસ્થાન રોયલ્સની ટીમ છેલ્લી બંને મેચમાં 6 બોલમાં 9 રન પણ ન કરી શકી હતી અને છેલ્લી બંને મેચો હારીને આવી રહી હતી. અને RCB તરફથી જોશ હેઝલવુડની પણ હજુ એક ઓવર બાકી હતી એટલે કંઈ નક્કી ના કહી શકાય. અને થયું પણ કંઈક એવું છે. જોશ હેઝલવુડ 19મી ઓવર નાખવા આવે છે અને જોશ હેઝલવુડ છવાઈ જાય છે. ભાઈ વોટ અ મેજિકલ ઓવર ઇટ વોઝ. પહેલા ધ્રુવ જુરેલ આઉટ થાય છે અને પછી જોફ્રા આર્ચર બેક ટુ બેક વિકેટ્સ લઈને જોશ હેઝલવુડ આખી ગેમ ફરી એક વખત પલટી નાખે છે. આખી ઓવરમાં જોશ હેઝલવુડ ફક્ત એક જ રન આપે છે અને 2 ઇમ્પોર્ટન્ટ વિકેટ લઈ લે છે. તેમના આ જોરદાર મેચ વિનિંગ પરફોર્મન્સ માટે જોશ હેઝલવુડને આજની મેચમાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવે છે. છેવટે RCBની ટીમ 11 રનથી રાજસ્થાન રોયલ્સને હરાઈને IPL 2025માં પોતાની પહેલી હોમ મેચ જીતી જાય છે. અત્યાર સુધી 5માંથી 5 મેચો બહાર તો જીત્યા હતા પરંતુ હોમ ગ્રાઉન્ડમાં રેકોર્ડ ખરાબ હતો અને જેમ આપણે ગઈકાલના વિડીયોમાં વાત કરી હતી કે કદાચ આ મેચમાં આ રેકોર્ડ તૂટી શકે છે અને કંઈક એવું જ થયું. પોઈન્ટ્સ ટેબલની વાત કરીએ તો આ જોરદાર જીત સાથે જ RCBની ટીમ 12 અંક સાથે ત્રીજા નંબર ઉપર આવી ગઈ છે જ્યારે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ ચોથા નંબર ઉપર સરકી ગઈ છે. રાજસ્થાન રોયલ્સની ટીમ હવે બધી મેચો જીતી જાય તો પણ તેઓ 14 પોઈન્ટ સુધી પહોંચી શકવાના છે. એટલે ઓફિશિયલી જોવા જઈએ તો રાજસ્થાન રોયલ્સની ટીમ IPL 2025માંથી બહાર ફેંકાઈ ગઈ છે. એટલે 3 ટીમોના 12 પોઈન્ટ છે અને 3 ટીમોના 10 પોઈન્ટ. અને આજે CSK અને SRHની મેચ પણ છે. જે ટીમ હારી એ IPL માંથી બહાર. એટલે પ્લેઓફની રેસ પણ જામી છે અને ધીમે ધીમે બોટમ વાળી ટીમો પણ બહાર નીકળવાની શરૂ થઈ ગઈ છે. શું લાગે છે તમને કઈ 4 ટીમો પ્લેઓફમાં પહોંચવાની છે એમને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. બસ તો ધેટ્સ ઇટ ફોર ધીસ પર્ટિક્યુલર વિડીયો. જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઈક કરી દેજો અને તમારા દરેક ગુજરાતી મિત્રો સુધી શેર કરી દેજો. વિઝન 11 અને ટેલિગ્રામની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. બાકી IPL ને લગતા આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ દરેક મેચ પછી આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે આ ચેનલને ભૂલ્યા વગર સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ આપણે ફરી એક વખત આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.